પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 6માં પ્રચારના શ્રી ગણેશ કરતા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરો અને સમર્થકોના ઉત્સાહ વચ્ચે ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું। કાર્યક્રમમાં વોર્ડ નંબર 6ના ચારેય ઉમેદવારો કિંજલબેન પટેલ, નીલમ પટેલ, ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ અને મીનાબેન સોલંકી સહિત સ્થાનિક હોદ્દેદારો હાજર રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધતા અજય બ્રહ્મભટ્ટે શિસ્ત અને પારદર્શિતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જો કોઈ પણ ચૂંટાયેલો સભ્ય ભ્રષ્ટાચારમાં લિપ્ત જણાશે અથવા પ્રજાના કામમાં બેદરકારી દાખવશે તો પક્ષ તેની સામે કડક શિક્ષાત્મક પગલાં લેશે। કોઈ સભ્ય ચૂંટાશે, ચૂંટાયા પછી બોર્ડમાં જશે અને જો એની પર ભ્રષ્ટાચારનો આરોપ લાગશે અથવા તો પ્રજાની વચ્ચે કામ કરવા નહીં જાય તો પ્રજાને ખબર પડે એ રીતે એની સામે પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પાટણને આગામી સમયમાં મહાનગર બનાવવાનું ભાજપનું લક્ષ્ય છે। રાજ્ય સરકારના શહેરી વિકાસના રૂપિયા 34,000 કરોડના બજેટનો લાભ પાટણને મળે તે માટે તાલમેલવાળી સરકાર અનિવાર્ય છે। ભારતીય જનતા પાર્ટીની પાટણ જોડે અપેક્ષા છે કે આ વખતે એવું બોર્ડ બને કે આવનારા દિવસોમાં પાટણ 5 વર્ષ પછી મહાનગર બને એ વખતે જે નવા મહાનગરો બન્યા એને જે તકલીફ પડે એવી કોઈ તકલીફ ના પડે। ભૂપેન્દ્રભાઈ પટેલના બજેટમાં 34,000 કરોડની ફાળવણી શહેરી વિકાસ માટે કરવામાં આવી છે। તેમણે કોંગ્રેસ અને અન્ય પક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે વિખવાદવાળી સરકારો વિકાસ રોકે છે જ્યારે ભાજપની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર સુદ્રઢ ગટર પાણી, અદ્યતન બગીચા, સ્પોર્ટ્સ સેન્ટર અને રખડતા ઢોર મુક્ત પાટણની સુવિધા આપશે। આ પ્રસંગે તમામ ઉમેદવારોએ જનમતના આશીર્વાદ મેળવી પાટણના સર્વાંગી વિકાસની નેમ વ્યક્ત કરી હતી।